કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ભજીયા તો ઘણી બધી પ્રકારના ખાઈએ છીએ અને વરસાદ પડે કે ભજીયાની યાદ તો તરત જ આવે. આજે આપણે એક નવી જ પ્રકારના ખીચડીના ભજીયા બનાવીશું. આ ભજીયા એટલા ટેસ્ટી લાગે છે કે વાત જ ના પૂછો. અને સાથે સાથે બીજી પણ ઘણી બધી ટિપ્સ જોઈશું કે જેનાથી ભજીયામાં જરાય તેલ ના રહે, ભજીયા એકદમ સોફ્ટ કઈ રીતે બને. અને આ ભજીયા જુઓ તમે, એકદમ રૂ જેવા સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર. આ ટિપ્સને તમે ફોલો કરશો ને તો ભજીયા એકદમ પરફેક્ટ અને તેલ ના રહે એવા બનશે. અને બીજું કે ભજીયાને અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનાવવા હોય જે માર્કેટમાં મળે છે એવા, તો એ કઈ રીતે બનાવીશું એ પણ જોઈશું. તો આપણે ચાલો બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ભજીયા બનાવવા માટે મેં અહીંયા બટેટા લીધા છે અને આ કાચા જ બટેટા છે, બાફેલા વિનાના છાલ કાઢી લીધી છે. અને 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે. ત્યાર પછી અહીંયા 3 જેટલા મરચાંના આ રીતે કટ કરી લીધા છે અને 1 થી 1.5 ઇંચ આદું લીધું છે અને એને પણ આ રીતે કટિંગ કરી લીધું છે. હવે ત્યાર પછી અહીંયા મેં ચોપર લીધું છે. જો તમારી પાસે ચોપર ન હોય તો એની બદલીમાં આપણે કઈ રીતે કરીશું ને એ જોઈશું આગળ. હવે આપણા જે પહેલાં તો જોઈ લઈએ કે બટેટા છે ને એને થોડા મોટા કટ કરી લઈશું, જેથી આપણા ચોપરમાં કટ કરવામાં ઇઝી રહે. એટલા માટે એને આપણે થોડા મોટા બંને બટેટાને કટ કરી લઈએ. ત્યાર પછી આપણે જે ડુંગળી લીધી છે એને પણ આ રીતે થોડી કટ કરી લેવાની છે. મોટા પીસ કરવાથી આપણા જે ચોપર એકદમ ઇઝીલી થઈ જાય છે. જો તમારી પાસે ચોપર ન હોય ને તો મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર તમે કરી શકો છો, પરંતુ મિક્સર જાર કરતાં ચોપરમાં વધુ સરસ થાય છે. પરંતુ એના ઓપ્શનમાં મિક્સર જાર બેસ્ટ છે. આ રીતે ચોપરમાં એકદમ મસ્ત એવી ઝીણી કટકી થઈ જાય છે. અને મિક્સરમાં શું થાય છે ખ્યાલ છે કે મિક્સરમાં કટકી તો થાય છે પણ એની સાથે એની પેસ્ટ પણ બનતી જતી હોય છે. એટલા માટે હવે અહીંયા એકદમ મસ્ત એવી કટકી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો એને આપણે એક અલગ વાસણમાં કાઢી લઈએ અને જે ચટણી બનાવવાનું સૌથી નાનું મિક્સર જાર હોય એની અંદર આપણે જે સમારેલું આદું છે, સમારેલા મરચાં છે અને કોથમરી છે. અહીંયા મેં એક નાનું પૂડ્યું એવું કોથમરીનું લીધું છે, તો એને ધોઈ લીધી છે અને દાંડલા સહિત જ આપણે એની અંદર કટિંગ કરી દઈશું. દાંડલા સહિત કટિંગ કરીશું ને તો એને ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ આવે છે. એટલે એ દાંડલા સહિત જ આપણે એને કટ કરી લઈશું. અને આ સરસ કટ થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે મીઠા લીમડાના 10 થી 12 જેટલા આપણે પાન નાખી દઈશું. એનાથી ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ આવે છે અને મીઠો લીમડો આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારો છે. ત્યાર પછી એમાં થોડું મીઠું અને થોડી એવી ખાંડ નાખી અને મિક્સર જારમાં એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. આમાં પાણી નાખવાની જરૂર નથી અને જો જરૂર લાગે તમને કે પ્રોપર પેસ્ટ નથી બનતી તો 1 થી 1.5 ચમચી જેટલું જ એની અંદર પાણી એડ કરવું. હવે અહીંયા મેં ખીચડી લીધી છે. આપણે જો તમારે રાતની ખીચડી વધી હોય તો પણ ચાલે, અથવા તો તમારે ખીચડીના ભજીયા બનાવવા હોય તો તમે ભજીયા માટે ખીચડી મૂકી પણ શકો છો. તો એમાં 1 થી 1.5 મુઠ્ઠી જેટલી આપણે ખીચડી મૂકવાની, એટલી જ આ ખીચડી છે. હવે ત્યાર પછી અહીંયા એ મિક્સર જારની અંદર બધી ખીચડી નાખી દઈશું. એક મોટો બાઉલ જેવું ખીચડી હોય ને એટલી ખીચડી છે. અને એની અંદર અહીંયા મેં 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે અને આ એકદમ પેસ્ટ કરેલું દહીં છે. ત્યાર પછી એની અંદર અડધા કપથી પણ ઓછું એટલું આપણે પાણી એડ કરીશું. બહુ વધુ પાણી નહીં એડ કરીએ, નહીંતર આપણું બેટર ઢીલું થઈ જશે. હવે એને એકદમ સરસ ક્રશ કરી લેવાનું છે. અહીંયા આપણી જે ખીચડી છે એ દહીં અને પાણીમાં એકદમ મસ્ત એવી ક્રશ થઈ ગઈ છે. જો દહીં પાણી તમારે ન એડ કરવું હોય ને તો એકદમ ઘાટી અને ખાટી છાશ હોય ને એ પણ તમે એડ કરી શકો છો અને ક્રશ કરી શકો છો. હવે અહીંયા 2 થી 3 ચમચી જેટલો મેં રવો લીધો છે.
રવાથી ઉપરનું પણ છે ને એકદમ મસ્ત ક્રિસ્પી બને છે. અને અહીંયા એક મોટો વાટકો મેં ચણાનો લોટ લીધો છે, એ આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું અને એને એક વખત ક્રશ કરી લઈશું, એટલે આપણું પેસ્ટ છે ને એ મસ્ત પ્રોપર બની શકે. થોડો થોડો લોટ એડ કરતા જઈએ અને એને ક્રશ કરતા જઈએ, જેથી આપણી જે પેસ્ટ છે, આપણું બેટર છે ને એમાં હવા પણ ભરાશે, જેથી આપણા ભજીયા છે એકદમ સરસ ફૂલાશે અને બેટર પણ મસ્ત અને પરફેક્ટ બનશે. તો આ રીતનું આપણું બેટર બની ગયું છે. હવે એની અંદર બીજા મસાલા કરી લઈએ. તો પ્રમાણસર આપણે મીઠું નાખી દેવાનું છે. ત્યાર પછી એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું એડ કરી શકો છો. ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખીશું, 2 ચમચી નાખીશું. મને થયું કે થોડું લાલ મરચું વધારે નાખવું, એટલે મેં થોડું વધારે એડ કરી દીધું. ત્યાર પછી થોડી એવી હિંગ એડ કરીશું અને મિક્સ કરી લઈએ. પરંતુ મિક્સ કરવામાં બહુ મજા નહીં આવે, એટલા માટે મેં મોટું બાઉલ લીધું અને મોટા બાઉલની અંદર આપણે બધું જ ટ્રાન્સફર કરી દઈશું અને પછી એની અંદર બધું સરસ મિક્સ કરીશું. તો આની અંદર આપણે જે બટેટા અને ડુંગળીને ક્રશ કર્યા હતા ને એ પણ આપણે એની અંદર નાખી દઈશું. એકદમ ઝીણી કટકી કરી લીધી હતી, તો એની અંદર આપણે નાખી દઈશું. અને ત્યાર પછી કોથમરી, એક્સ્ટ્રા કોથમરી કે જે ઝીણી ઝીણી મેં સમારી લીધી છે એ પણ એની અંદર નાખી અને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આ જગ્યાએ આપણું બેટર છે ને એકદમ પરફેક્ટ હોવું જોઈએ. જો તમને જરૂર લાગે કે આમાં થોડો લોટ વધુ એડ કરવાની જરૂર છે તો તમે લોટ એડ કરી શકો છો, ચણાનો લોટ. બાકી અહીંયા તમે જોઈ શકો છો આ રીતે પડે ને એવું બેટર હોવું જોઈએ. તો આ રીતનું થિકનેસવાળું બેટર રાખવાનું છે. જો ઢીલું બેટર હશે ને તો ભજીયા પણ પ્રોપર નહીં પડે અને ભજીયામાં તેલ બહુ વધારે રહી જશે, એટલા માટે. અને આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી એની અંદર સોડા નાખીશું. તમે જોઈ શકો સોડા છે એ ચમચીનો જે આગળનો પાર્ટ હોય ને એમાં થોડોક એટલો જ સોડા નાખવાનો અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ નાખીશું. અને આપણી જે પેસ્ટ બનાવેલી હતી ને આદુ, મરચાં અને કોથમરી, તો એ પેસ્ટ એની અંદર આપણે નાખી દઈશું. અને મિત્રો, જો સોડા થોડો વધુ પડી જશે ને તો શું પ્રોબ્લેમ આવશે કે ભજીયા તો સોફ્ટ જ બનશે, પરંતુ ભજીયા છે ને એ લાલ થઈ જાય છે. એટલા માટે સોડાનું પ્રમાણ આપણે પરફેક્ટ રાખીશું અને આપણી પેસ્ટ બધું સરસ મિક્સ કરી દઈએ. આ પેસ્ટ નાખ્યા પછી પણ લાસ્ટમાં આપણું બેટર ઢીલું ના થાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જો ઢીલું લાગે તો થોડો એવો લોટ એડ કરી દેવાનો અને એને એકદમ સરસ મિક્સ કરી દેવાનું, જેથી આપણું ભજીયા છે એકદમ પરફેક્ટ પડે અને આપણા ભજીયા એકદમ પરફેક્ટ બને. અને આપણે સોડા નાખ્યા પછી આપણા બેટરને છે ને એક ડાયરેક્શનમાં એકદમ સરસ રીતે મિક્સ કરીશું, જેથી આપણા સોડા પણ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય. અને એક ડાયરેક્શનમાં આપણે ફેરવીશું ને તો એની અંદર હવા ભરાશે અને આપણા ભજીયા એકદમ સરસ ફૂલાય છે અને મસ્ત સોફ્ટ બને છે. બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે કે નહીં એ ચેક કરી અને આપણે ભજીયા તળીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે અને પહેલાં તો ચેક કરી લેવાનું કે તેલ ગરમ થયું છે કે નહીં. તો આ રીતે થોડું એવું બેટર નાખી અને જો એ તરત ઉપર આવી જાય તો સમજવાનું કે આપણું જે તેલ છે એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયેલું હોવું જોઈએ. જો વધુ ગરમ થઈ ગયું હશે ને તો ભજીયા ઉપરથી ફટાફટ પાકી જશે અને અંદરથી કાચા રહી જશે. તો તેલને આપણે બહુ ગરમ નહીં થવા દઈએ. તો આ રીતે આપણે એક વખત ચેક કરી લેવું, પછી આપણે ભજીયા નાખીશું. હવે મિત્રો, ઘણાને આ રીતે હાથેથી ભજીયા નાખતા નથી ફાવતા, તો કઈ રીતે નાખીશું? તો એના માટેની એક સરસ ટ્રીક છે કે આપણે જે હાથમાં બેટર લઈએ ને તો એમાં 2 આંગળી જે પહેલી અને છેલ્લી છે એ ઉપર રાખવાની અને જે વચલી 2 આંગળી છે એ પાછળની સાઈડ રાખીશું. બધા આંગળા ભેગા રાખીશું અને આંગળાથી એને ધક્કો મારીશું. જેમ કે આપણે હાથમાં કોળીઓ લઈ અને મોઢામાં ખાતા હોઈએ ને એવી જ રીતે એ જ ટ્રીકથી આપણે બેટર નાખીશું. તો આપણા ભજીયા છે એકદમ પરફેક્ટ અને મસ્ત બનશે અને તમને હાથેથી નાખતા પણ ફાવી જશે. છતાં પણ જો તમને હાથેથી નાખતા ન ફાવે ને તો એની પણ હું એક સરસ ટ્રીક બતાવીશ. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે મિત્રો, આપણે ભજીયા બધા નખાઈ ગયા છે અને થોડા ઉપર આવી જાય ને ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખીશું અને ત્યાર પછી ગેસને ધીમો કરી દઈશું, જેથી આપણા ભજીયા છે અંદરથી પરફેક્ટ પાકી શકે. અને 80% ભજીયા પાક્યા પછી એને આપણે લઈ લઈશું, બહાર કાઢી લઈશું. 100% પૂરેપૂરા નહીં પકાવીએ. એનું કારણ હું તમને આગળ જણાવું છું.
એની પહેલાં આપણે એક વખત જોઈ લઈએ કે જો તમને હાથેથી નાખતા ન ફાવે ને તો આ રીતે એક ચમચીમાં લઈ અને બીજી ચમચીથી ધક્કો મારી અને ભજીયા પાડી શકાય છે. આનાથી ભજીયા એકદમ સરસ ગોળ નથી પડતા, પરંતુ જે લોકોને નથી ફાવતા એના માટે બેસ્ટ છે. કહેવાય ને કે નહીં મામા કરતાં કાણો મામા શું ખોટો છે. તો આ રીતે એને તળી લઈશું. અને બીજું કે હવે 80% જે ભજીયા પકવેલા છે ને એને ફરીથી તળીશું, તો અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ઉપરનું જે પડ છે ને એકદમ ક્રિસ્પી બની જશે. જે આપણે માર્કેટમાં ભજીયા ખાઈએ છીએ ને, જે ભજીયાના માસ્ટર હોય છે ને એ લોકો આ રીતે જ કરતા હોય છે કે એક વખત 80% જેટલા ભજીયા તળી અને એ ઠંડા થઈ જાય ને પછી એને ફરીથી તળતા હોય છે, જેથી અંદરથી તો એ થોડા ગરમ હોય છે પરંતુ ઉપરથી જ્યારે ઠરી ગયા હોય ને ત્યારે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે. એકદમ સરસ રીતે નિતારી અને બીજા વાસણમાં લઈ લઈશું. ભજીયામાં તેલ જરાય નહીં રહે, હાથ બહુ બગડશે પણ નહીં. હવે આપણે ભજીયાને સર્વ કરીએ. અને મિત્રો આ ભજીયા ગ્રીન ચટણી સાથે, ખજૂરની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે. આની રેસીપી મેં આગળ આપેલી જ છે અને તમારે આની રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં યસ લખજો અથવા તો મને કહેજો કે મારે ખજૂરની કે ગ્રીન ચટણીની રેસીપી જોઈએ છે, હું તમને આપી દઈશ. તમે જોઈ શકો છો મારા ભજીયા છે એકદમ જાળીદાર છે અને આ ભજીયા એકદમ મસ્ત અને ટેસ્ટી લાગે છે. ખાવાનું મન તરત જ થઈ જાય. તમને પણ ખાવાનું મન થઈ ગયું કે નહીં? તો આવા જ ભજીયા એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે. અને હા મિત્રો, બીજું જણાવવાનું છે મારે કે તમને મારી રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. લાઇક ના કરો તો ચાલશે પરંતુ શેર જરૂર કરજો. અને હા, આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.